રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે। તમામ રાજકીય પક્ષો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મેદાન મારવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। તે વચ્ચે પાલનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને પાલનપુરના જાગૃત મતદારોએ DK24 ન્યૂઝ ચેનલ સાથે સંપર્ક કરીને વાતચીત કરી હતી। રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો જંગ જામ્યો છે। ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો આ ચૂંટણીના જંગના મેદાન મારવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે જિલ્લા મથક પાલનપુરમાં નગરપાલિકાની ચૂંટણીનો પણ જંગ જામ્યો છે। શહેરના 11 વોર્ડમાં 44 બેઠક માટે ચૂંટણીનો જંગ ખેલાઈ રહ્યો છે। ત્યારે છેલ્લા 5 વર્ષથી પાલિકામાં સત્તામાં રહેલા ભાજપના નેતાઓએ શહેરમાં કેવા વિકાસના કાર્યો કર્યા છે, કેવા કાર્યો બાકી રહી ગયા છે અને સાથે જ વિપક્ષની ભૂમિકા કેવી રહી છે તેને લઈને શહેરના જાગૃત નાગરિકોએ DK24 ન્યૂઝ સાથે વાત કરી અને જણાવ્યું શહેરના મતદાનનો મિજાજ શું કહી રહ્યા છે। શહેરના જાગૃત નાગરિકો આવો સાંભળીએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને પાલનપુર નગરપાલિકામાં 2021 બાદ 2025ની આ ચૂંટણીમાં તમામ લોકો એવા ઈચ્છી રહ્યા છે કે શિક્ષિત ઉમેદવાર આવે, ભણેલ ગણેલ આવે, એકદમ ક્રિમિનલ રેકોર્ડ ના હોય એવા સારા લોકો બહાર આવે। અને થયું પણ એવું છે કે વર્તમાન સમયની જે સ્થિતિ છે તો લગભગ 400 લોકોએ બાયોડેટા પણ આપ્યા છે સેવા કરવા માટે। એટલે અમારી બધાની ઈચ્છા એવી છે કે એવા લોકો નગરપાલિકામાં આવે, આ વહીવટી પ્રક્રિયામાં આવે કે જેનાથી લોકોને ફાયદો થાય અને એક ટ્રાન્સપરન્ટ કામ થાય। વર્તમાન સમયના જે પ્રશ્નો મોટા હતા, પાણી ભરાવા જે નેશનલ હાઈવે ઉપર હતું અને નેશનલ હાઈવે બંધ થઈ જતો, તો એ પ્રશ્નો મોટા સોલ્વ થઈ ગયા। એમાં ટ્રાફિક મુદ્દો પણ લગભગ સોલ્વ થવાની આણી ઉપર છે। એટલે ધારાસભ્યશ્રીએ નગરપાલિકા સાથે સરકારશ્રીએ ખૂબ સારા કામ કર્યા છે। આવનાર સમયમાં જે પ્રશ્નો બાકી છે એ પ્રશ્નો પણ આ પ્રાણ પ્રશ્નોનું સોલ્યુશન થાય એવી અમને આશા પણ છે, અપેક્ષા પણ છે અને અમને વિશ્વાસ છે કે આ ટ્રિપલ એન્જિનની સરકાર આ વિકાસને વરેલા લોકો આ જે લોકોની નગરજનોની માંગ છે એ સંપૂર્ણ પૂર્ણ કરશે। અમે એક નાગરિક તરીકે એવું ઈચ્છીએ કે ભગવાને આપણને જન્મ આપ્યો છે અને લોકોની સેવા કરવાનો જ્યારે મોકો મળતો હોય તો આપણે ભગવાનની સાક્ષીએ લોકહિતના વધુમાં વધુ કામ થાય એ માટે પ્રયત્ન કરવો જોઈએ। પાલનપુર નગરપાલિકામાં છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે। આમ નાગરિક ભારતીય જનતા પાર્ટીના મતદારો ચોક્કસ 100% ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પર ભરોસો મૂક્યો, પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટી લોકોનો ભરોસો છે એને ભ્રષ્ટાચારમાં તબદીલ કર્યો છે। કારણ કે એમને જે મતદારોની જે વેલ્યુ હતી એ રહી નથી, જેથી પાલનપુર નગરપાલિકાનો છેલ્લા 20 વર્ષનો વહીવટ ખૂબ જ ખાડે ગયો છે। પાલનપુર નગરપાલિકાનો જે ડેવલપમેન્ટ છે ગામડા કરતાં પણ બદતર હાલતમાં છે। માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ખૂબ મોટું બજેટ પાલનપુરને આપ્યું છે, પણ ક્યાંક એજન્સીઓને ફાયદો પહોંચાડવાની ગણતરી, એમાંથી ટકાવારી મેળવવાની ગણતરીએ પાલનપુર નગરપાલિકાના જે ભારતીય જનતા પાર્ટીના વહીવટદારો હતા એમને ક્યાંક જે પ્રોજેક્ટોનો જે ફાયદો આમ નાગરિકોને મળવો જોઈએ એ નથી મળ્યો, જેથી પાલનપુર નગરની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે અને આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં ચોક્કસ આને નુકસાન ભોગવવું પડશે। જો જૂના ઉમેદવારો રિપીટ થશે તો ચોક્કસ આ પણ નગરપાલિકામાં તો નુકસાન ભોગવશે, પણ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીને નુકસાન થશે એવું લાગી રહ્યું છે। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।